મેંદરડામાં વંદે માતરમ સેવા સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછીને અંધાધૂંધ ગોળીઓ વરસાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। ત્યારે દેશ અને સમગ્ર વિશ્વમાં પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે મેંદરડા આંબેડકર ચોકમાં વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરની અધ્યક્ષતામાં સમગ્ર દેશના 28 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે। તેના માટે મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ વિવિધ નારાઓ લગાવવામાં આવ્યા હતા। આતંકવાદીઓને તાત્કાલિક પકડી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, મહેશગીરી બાપુ, પત્રકાર કમલેશભાઈ મહેતા, મોહનભાઈ મુછડિયા, ધર્મેશ બખતરિયા, હિરેનભાઈ ગાજીપરા, કરણ બાપુ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો અને સમિતિના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। હરેશ કુમાર, પ્રમુખ શ્રી જિલ્લા વંદે માતરમ સેવા સમિતિ, આજ રોજ અમે બધા ધાર્મિક સંસ્થાઓ મળી મેંદરડા જે પહેલગામ જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી દ્વારા જે અહીંયાથી ટુરિસ્ટ ગયેલા ફરવા માટે એને ત્યાં આતંકવાદીઓ દ્વારા એને ગોળીઓ મારી અને એને મૃતકને ઘાટ ઉતાર્યા છે। ત્યારે આજે અમે આને પકડવા માટે આ આતંકવાદીઓને કઠોરમાં કઠોર સજા થાય એના માટે આજે અમે મીણબત્તી રાખી અને શહીદ થયેલા જે વીરગતિને ગતિ પ્રાપ્ત થયા છે એ લોકોને મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપી અને આજે અમે કાર્યક્રમ આપેલો છે। આજે મેંદરડા તાલુકાના તમામ હિન્દુ ધાર્મિક સેવા સમિતિ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, વંદે માતરમ હોય, મન મંદિર હોય કે અમારા યુવાનો હોય, બધા જ આજે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। ભારત દેશની અંદર જે આતંકવાદી દ્વારા વારંવાર હુમલા કરવામાં આવે છે એને સરકારશ્રીને અમે બધાએ રજૂઆત કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવા આતંકીઓને ઠેર ઠેરથી ગોતીને ઠાર મારવામાં આવે અને આતંકવાદને ખતમ કરવામાં આવે એવી અમારી સૌની માંગ છે।